નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરીને સારી કમાણી કરવા માંગતા હો તો એક્સપર્ટે એક એવા શેર વિશે વાત કરી છે જેમાં તમને સારી કમાણી થઈ શકે છે। તો આ કયો શેર છે અને આનો ટાર્ગેટ પ્રાઇસ શું આપે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ બજાજ ફાઇનાન્સના શેર ઉપર નજર રાખી શકો છો તમે। બ્રોકરેજ ફર્મ બજાજ ફાઇનાન્સના સ્ટોક પર બુલિશ જણાઈ રહ્યા છે। ગયા શુક્રવારે કંપનીના શેરોમાં 0.42% તેજી નોંધાઈ હતી। સ્ટોક બીએસસી પર 7138.35 સ્તરે બંધ થયો। પરિણામે કંપનીની માર્કેટ કેપ વધી 4.41 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ। આપણે વાત કરીએ કે બજાજ ફાઇનાન્સનો શેરનો 52 વીક હાઈ 8,190 રૂપિયા અને 52 વીક લો 6,190 રૂપિયાનો છે। એટલે કે આપણે બજાજ ફાઇનાન્સના શેર વિશે વાત કરી રહ્યા છીએ। બજાજ ફાઇનાન્સના શેરની ટાર્ગેટ પ્રાઇસ વિશે વાત કરીએ તો બ્રોકરેજ ફર્મ શેરખાને બજાજ ફાઇનાન્સના સ્ટોકમાં તેજીની આશા વ્યક્ત કરી છે। બ્રોકરેજે 4 જુલાઈ 2024ના પોતાના રિસર્ચ રિપોર્ટમાં ફાઇનાન્સ સ્ટોકને બાય રેટિંગ આપ્યું છે। સાથે જ બ્રોકરેજે બજાજ ફાઇનાન્સના શેર માટે 9,300 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યું છે। આમ કંપનીના શેરોમાં 30% સુધીની શાનદાર તેજી આપણને જોવા મળી શકે છે। પછી બ્રોકરેજ શું જણાવે છે એના વિશે વાત કરીએ તો બજાજ ફાઇનાન્સ લિમિટેડના નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં મજબૂત બિઝનેસ મોમેન્ટમ નોંધાવી અને એયુએમ ગ્રોથ માટે પોતાના ગાઈડન્સ 26 થી 28% પર કરવાનું યથાવત રાખ્યું છે। પછી વાત કરીએ કે એયુએમમાં વાર્ષિક ધોરણ 31% ક્વાર્ટર બેસિસ પર 7%નો વધારો નોંધાયો છે। તે 3,54,100 કરોડ રૂપિયાનું થઈ ગયું છે। બુક કરવામાં આવેલી નવી લોનમાં વાર્ષિક 10% અને ક્વાર્ટર બેસિસ પર 39%ની વૃદ્ધિ થઈ છે। પરિણામે તે 10.97 મિલિયન થઈ ગયું છે। બ્રોકરેજમાં વધુએ જણાવ્યું કે મે મહિનાની શરૂઆતમાં આરબીઆઈ દ્વારા પ્રતિબંધ હટાવ્યા બાદ તે ઈ-કોમર્સ અને ઇન્સ્ટા ઈએમઆઈ કાર્ડ અંતર્ગત લોનની મંજૂરી અને ડિસ્ટ્રીબ્યુશન ફરીથી શરૂ કરી દીધું છે। બજાજ ફાઇનાન્સના શેરોના પરફોર્મન્સ વિશે વાત કરીએ તો ગયા એક મહિનામાં બજાજ ફાઇનાન્સના શેરોનું પ્રદર્શન ફ્લેટ રહ્યું છે। જેમ જ ગયા 6 મહિનામાં કંપનીના શેરોમાં લગભગ 8%નો ઘટાડો નોંધાયો છે। ગયા એક વર્ષમાં શેર 6% ઘટ્યો છે અને પરંતુ 4 વર્ષમાં શેરે રોકાણકારોને 115%નું રિટર્ન આપ્યું છે। બ્રોકરેજનું માનવું છે કે કંપનીના શેરોમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે આપણને। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે બજાજ ફાઇનાન્સના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ શેરખાને ખરીદીની સલાહ આપતા 9,300 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।